નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો ભારતના કેટલાય લોકોની ઊંઘ હરામ કરી નાખી. પહેલા 25% ટેરિફ લગાવ્યો હતો, જેના બાદમાં અચાનક વધુ 25% ટેરિફ એટલે કે ટ્રમ્પે ભારત પર કુલ 50% ટેરિફ લગાવવાની જાહેરાત કરી નાખી છે. અને આના કારણે ભારતમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. અને આના જ કારણે ભારત અને અમેરિકાના સંબંધો પર આ એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે. અને હવે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આ ટેરિફની અસર પણ દેખાવા લાગી છે. કારણ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે અમેરિકનોને હવે કેટલીક આયાત પ્રોડક્ટ્સ પર વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. કેટલીક કંપનીઓએ કાં તો તેમના ઉત્પાદનોની કિંમત વધારી દીધી છે અથવા તો વધારવાની તૈયારીમાં છે. જેમાં એવા સમાચાર સામે આવ્યા છે કે એડિડાસ, વોલમાર્ટ જેવી અનેક મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. જો કે કેટલાક જાણકારોનું તો એવું પણ માનવું છે કે આ તો હજી શરૂઆત છે અને ભવિષ્યમાં એટલે કે આગામી સમયમાં આ ભાવમાં હજુ પણ વધુ વધારો જોવા મળી શકે છે. કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે 90થી વધુ દેશોમાંથી જે આવતા માલ છે તેના પર ટેરિફ લાદ્યો છે, આના કારણે વૈશ્વિક બ્રાન્ડ્સ મોંઘી થઈ રહી છે, પરંતુ તેની અસર અમેરિકન બ્રાન્ડ્સ પર પણ જોવા મળી રહી છે. એવા સમાચાર સામે આવ્યા છે કે વૈશ્વિક અને અમેરિકન બ્રાન્ડ્સને ભાવ વધારવાની ફરજ પડી રહી છે. આ સાથે જ રમતગમતના કપડાથી લઈને ઇલેક્ટ્રોનિક્સ અને લક્ઝરી જેવી અનેક વસ્તુઓના ક્ષેત્રોમાં ભાવમાં વધારો થવાના સંકેત જોવા મળી રહ્યા છે. એક મીડિયા અહેવાલ અનુસાર ફાસ્ટ ફૂડ ચેન વેન્ડીઝના વેચાણમાં અપેક્ષા કરતાં 3થી 5% વધુ ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે આના અગાઉ એવો અંદાજ લગાવવામાં આવતો હતો કે તેમાં ફક્ત 2%નો ઘટાડો થશે. એટલે કે આવી સ્થિતિમાં તે બર્ગર સહિત તેની ખાદ્ય ચીજોને વધુ મોંઘી બનાવી શકે છે. રિપોર્ટ અનુસાર એડિડાસે જાહેરાત કરતા એવી જાણકારી આપી હતી કે યુએસ ટેરિફ વર્ષના બીજા ભાગમાં તેના ખર્ચમાં લગભગ 200 મિલિયન યુરો એટલે કે $231 મિલિયન વધારો કરશે અને ચેતવણી આપી છે કે તેને યુએસમાં ભાવ વધારો કરવો પડી શકે છે. નાઇકીએ જે અંદાજ મુજબ $1 અબજ ટેરિફના નુકસાનનો ભોગ બની શકે છે અને તેને પણ ઉત્પાદનના દરો વધારવાની જાહેરાત કરી નાખી છે. તો આ સિવાય એવી ખબરો છે કે બંકિંગ બેગ ધરાવતી કંપની હાર્મેસે પુષ્ટિ આપી છે કે તેને ટેરિફની ભરપાઈ કરવા માટે યુએસમાં ભાવમાં વધારો કર્યો છે. કંપનીના અધિકારી યેરિક ડુ હેલ્ગોટે જણાવ્યું છે કે અમે જે ભાવ વધારો લાગુ કરવા જઈ રહ્યા છે તે ફક્ત અમેરિકા માટે જ હશે, કારણ કે તેનો હેતુ એ ફક્ત અમેરિકન બજાર પર લાદવામાં આવેલા ટેરિફની ભરપાઈ કરવાનો છે. તમે જણાવી દઈએ કે એવા અહેવાલો સામે આવ્યા છે કે ઓનલાઈન ખરીદદારો પણ આ ટેરિફની અસરથી બચી શક્યા નથી. ડેટા એવી શોધી કાઢ્યું છે કે જાન્યુઆરીથી જૂનના મધ્ય દરમિયાન એમેઝોન પર અમેરિકન ખરીદદારોને વેચવામાં આવેલા 1400થી વધુ ચીની ઉત્પાદનોની સરેરાશ કિંમતમાં 2.6%નો વધારો થયો છે. એક અહેવાલ મુજબ દેશની સૌથી મોટી રિટેલ વિક્રેતા વોલમાર્ટે મે અને જૂન વચ્ચે કેટલીક વસ્તુઓના ભાવમાં 51% સુધીનો વધારો કર્યો છે. એક તરફ ટ્રમ્પે ટેરિફને પોતાની જીત ગણાવી છે અને એવો દાવો કર્યો છે કે હવે અબજો ડોલર અમેરિકા આવી રહ્યા છે અને દલીલ કરી છે કે આનાથી સ્થાનિક રોજગાર અને ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. ત્યાં જ બીજી તરફ અમેરિકામાં પણ ભાવ વધી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ટેરિફ નિર્ણયની શેર બજારો પર ખૂબ જ સકારાત્મક અસર પડી રહી છે અને દરરોજ એક નવો જ રેકોર્ડ બની રહ્યો છે. સેંકડો અબજો ડોલર યુએસ ટ્રેઝરીમાં આવી રહ્યા છે. જોકે ટ્રમ્પના આ તે નિર્ણયના પછી આવ્યો છે કે જ્યારે તેને 60થી વધુ દેશો તેમજ યુરોપિયન યુનિયનથી આવતા માલ પર 10% કે તેથી વધુ ટેરિફ લગાવવામાં આવવાની જાહેરાત કરી હતી. અને હવે યુરોપિયન યુનિયન, જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા ઉત્પાદનો પર 15% ડ્યુટી લાગવામાં આવી છે, જ્યારે તાઇવાન, વિયેતનામ અને બાંગ્લાદેશની આયાત પર 20% ટેક્સ લાદવામાં આવ્યો છે. અને અગાઉ ટ્રમ્પે ભારતીય માલ પર પણ 25% ટેરિફ લગાવ્યો હતો અને આના પછી રશિયન તેલ ખરીદવા માટે તેને 50% સુધી વધારી દેવામાં આવ્યો છે. જી હા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા તો ભારત પર 25%નો વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેને વધારીને કુલ 50% કરવામાં આવ્યો હતો. એવી ખબરો સામે આવી કે ગત તારીખ 6મીએ એટલે કે બુધવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે જણાવ્યું કે રશિયન તેલની સતત ખરીદીના કારણે ભારત પર વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો છે અને હવે ભારત એ ટ્રમ્પની સૌથી વધુ નુકસાન સહન કરનારા દેશોમાંનો એક બની ગયો છે.
જોકે ભારતે તેને અન્યાય ગણાવ્યો છે અને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે યોગ્ય પગલાં લેવાની પણ વાત કરી હતી. ત્યાં જ બીજી તરફ હવે એવા સમાચાર સામે આવ્યા છે કે વોલમાર્ટ, એમેઝોન, ટાર્ગેટ અને ગેપ સહિતના મુખ્ય અમેરિકન રિટેલર્સે હવે ભારતમાંથી આવતા ઓર્ડરોને પણ રોકી દીધા છે, જેના કારણે ભારતીય નિકાસકારો પહેલેથી જ ચિંતિત હતા કે આ ટેરિફમાં વધારાના કારણે તેમના ઓર્ડર પર પણ અસર થઈ શકે છે. અને હવે એક મીડિયા હાઉસ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ભારતીય નિકાસકારોને અમેરિકન ખરીદદારો તરફથી પત્રો અને ઈમેલ મળ્યા છે, જેમાં તેમને આગામી સૂચના સુધી કપડાનું શિપમેન્ટ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. ખરેખરમાં તો અમેરિકન કંપનીઓ ઈચ્છે છે કે ભારતીય નિકાસકારો ટેરિફના કારણે જે વધેલા ખર્ચનો બોજ ઉઠાવે છે. ટેરિફના કારણે અમેરિકામાં વેચાતા માલની કિંમત 30 થી 35% વધવાની પણ શક્યતા છે. ભારતના મુખ્ય નિકાસકારો જેમ કે વેલ્સપન લિવિંગ, ગોકલદાસ એક્સપોર્ટ્સ, ઇન્ડોકાઉન્ટ અને ટ્રાઇડન્ટ અમેરિકામાં તેમનો 40 થી 70% જેટલો માલ વેચે છે. જોકે હવે આજે સમાચાર સામે આવ્યા છે કે અમેરિકા જતા ઓર્ડરને અટકાવી દેવાના કારણે વેપારમાં 40 થી 50%નો ઘટાડો થઈ શકે છે. વાસ્તવમાં તો ભારતમાંથી સૌથી વધુ કપડાં અમેરિકામાં નિકાસ થાય છે, પરંતુ ટેરિફના કારણે હવે ભારતના ઓર્ડર બાંગ્લાદેશ અને વિયેતનામ જઈ શકે તેવી શક્યતા છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, જ્યારે બાંગ્લાદેશ અને વિયેતનામ પર તે માત્ર 20% છે. ભારતે તેને અતાર્કિક ગણાવ્યો છે, પરંતુ ટ્રમ્પ તેના પર અડગ છે. અને આ બધા જે સમાચારો છે તેના વચ્ચે હવે વેપાર સોદો ન થાય ત્યાં સુધી આ સમસ્યા ઉકેલાય તેવી શક્યતા નથી. મહત્વનું છે કે આની પહેલા અમેરિકા તરફથી ભારત પર 25% ટેરિફ અને પેનલ્ટી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેની પાછળનું કારણ ટ્રમ્પે રશિયા પાસેથી તેલની ખરીદી ગણાવ્યું હતું, જેના બાદમાં 6 ઓગસ્ટે ટ્રમ્પ દ્વારા સાઇન કરવામાં આવેલા આદેશ અનુસાર અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. અને આ ટેરિફ 21 દિવસની અંદર પ્રભાવમાં આવી જશે, એટલે કે 27 ઓગસ્ટ 2025થી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા સામાન પર લાગુ થઈ જશે. પરંતુ આ તારીખ પહેલા જે પણ વસ્તુઓ રવાના થઈ હશે એને 17 સપ્ટેમ્બર 2025 પહેલા અમેરિકા પહોંચી જશે, તેને શુલ્કથી છૂટ મળશે. આદેશમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ ટેરિફ અન્ય બધા શુલ્ક અને ટેક્સથી એક્સ્ટ્રા હશે અને કેટલાક ખાસ મામલામાં છૂટ પણ આપવામાં આવશે. તો આ સિવાય ટ્રમ્પ સરકારે સંકેત આપ્યો છે કે જો કોઈ અન્ય દેશ પણ રશિયાથી પરોક્ષ કે સીધી રીતે તેલની આયાત કરે છે તેના પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આની સાથે જ રશિયા કે કોઈ અન્ય પ્રભાવિત દેશ અમેરિકાની નીતિ આના અનુરૂપ પગલાં ભરી રહી છે, તો આ દેશમાં ફેરફાર પણ સંભવ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મુદ્દે હજુ પણ કયા મોટા ફેરફાર જોવા મળશે. પરંતુ ત્યાં સુધી આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.